ગુજરાત યુનિવર્સિટીની અંદર આરએસએસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ તેમજ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યા બાદ હવે યુનિવર્સિટીના જે સિક્યુરિટી છે તેને વધુ મજબૂત છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને યુનિવર્સિટીમાં પ્રવેશ કરતા તમામ લોકો છે તમામનું છે તે આઈ કાર્ડ વગર પ્રવેશ છે તે નથી આપવામાં આવી રહ્યું છે। જે રીતના પોલીસ બંદોબસ્તમાં તપાસ થઈ તે જ રીતના છે તે વિદ્યાર્થીઓની આઈ કાર્ડ વગર છે તે તપાસ છે તે કરવામાં આવી રહી છે અને આઈ કાર્ડ વગર છે તે કોઈપણ વિદ્યાર્થી કે ટીચિંગ સ્ટાફને છે તે પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો। મહત્વની વાત છે કે અગાઉ જે સિક્યુરિટીને લઈ અનેક સવાલો છે તે ઊભા થયા હતા। 3 જેટલી એજન્સીઓને કામગીરી છે તે યુનિવર્સિટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, છતાં પણ યુનિવર્સિટી કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલોનો જથ્થો મળ્યો હતો। તો આરએસએસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે છે તે બબાલ થવાની ઘટના પણ છે તે સામે આવી હતી। અવારનવાર યુનિવર્સિટી છે તે સિક્યુરિટીને લઈ અને ચર્ચાઓમાં છે તે આવતી હતી, ત્યારે હવે યુનિવર્સિટી દ્વારા છે તે જે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ છે તે બદલી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ જે નિયમો છે તે પણ કડક કરી દેવામાં આવ્યા છે। યુનિવર્સિટીની અંદર પ્રવેશ કરવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત આઈ કાર્ડ સાથે રાખવાનો પણ યુનિવર્સિટી દ્વારા પરિપત્ર કરી અને નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને ગેટ ઉપર જ સિક્યુરિટી દ્વારા છે તે જેની પાસે આઈ કાર્ડ છે તેવા જ વિદ્યાર્થીઓ અને ટીચિંગ સ્ટાફને છે તે હાલ પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે।